ઉત્તરાયણ પહેલા માંજો અને માંગો તેટલો ગાંજો. 31 ડિસેમ્બરનું તો બહાનું છે. એકવાર બોલો તો ખરી માસ્તર, ઉતારી દઉં આખે આખું કન્ટેનર. બોલો હવે આમાં કોણ કહે કે દારૂબંધી છે? આખે આખા કન્ટેનર ભરી ભરી અને દારૂ જો પકડાતો હોય તો પછી દારૂબંધીને કેવી ગણવી? હવે આ દ્રશ્યો છે મહુવાના. મહુવા એટલે એ છે કે મોરારી બાપુનું તલગાજરડા છે તેની બરોબર બાજુમાં આવેલું એ મહુવા. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે અહીં મસ્ત મોટો 63.70 લાખનો દારૂ કબજે લીધો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મહુવાના હરિપરા રોડ પર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનું કન્ટેનર છે અને આ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી અને તપાસ કરી તો આખે આખું કન્ટેનર મળી આવ્યું. હવે જેવી રીતે પોલીસને બાતમી મળે એવી રીતે આરોપી પણ ચબરાક તો હોય જ ને. પોલીસને જોતા જ આરોપીઓ ફરાર થઈ ગયા અને કન્ટેનર જ્યારે ખોલ્યું ને ત્યારે 411 પેટી, કેટલો 411 પેટી દારૂ પકડાયો. એટલે અંદાજે સમજી લો ને કે 50 લાખની આસપાસનો માલ હતો. હવે પેટીઓ તો પકડાઈ ગઈ છે. હવે જે દારૂની પેટીઓ લાવનારા હતા એ ભાગી ગયા છે, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. પણ અહીં સવાલ એ થાય કે આખે આખી ગુજરાતની બોર્ડર ક્રોસ કરીને કે પછી આખો આ દારૂ અહીં ક્યાંક બનાવાયો હશે. દારૂ બને છે ક્યાં? દારૂ આવે છે કેવી રીતે? કે છેક મહુવા આખે આખું કન્ટેનર પહોંચી જાય ત્યાં સુધી તપાસ કેવી થઈ હશે? એટલે સમજી લેવાનું કે આપણે ત્યાં દારૂબંધી કેવી છે.